હવે મારો વારો. હવે હું અહીંયા જો લહરપટ્ટી ખાવા આવી ગઈ. હવે મારો વારો ને? હા. રિયલ નો વારો. હવે હું ખાવ ને લહરપટ્ટી. તમે બતાવશો કે મોટા સો નો ખવાય. ના હવે બધાય ની છે હવે. હા મોટા છે નો ખવાય. ના મારે લહરપટ્ટી ખાવી. હું હજી નાની જ છું. હું ક્યાં મોટી થઈ? હું હજી નાની જ છું. હજી તાર મમ્મી નાના જ છે. ના મારે તો લહરપટ્ટી ખાવી છે. મારા હાટું બનાવી. તમે તો કાકરા રમો. હારે જો આ ક્યાં લહરપટ્ટી ખાઈ બે જણી. એ બે કાકરા રમે તો પછી હું જ ખાવ ને લહરપટ્ટી. મારે ખાવી લહરપટ્ટી. તો ઈ બે ને તો ઉઠીને સીધું કાકરા રમવું. ઘડીક વાર અહીંયા લહરપટ્ટી ખાઈ લીધી. હવે હું લહરપટ્ટી ખાવા આવી ગઈ. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો હા 10 વાગી ગયા. કઈ ના થોડુંક કામ થઈ ગયું ને હવે અહીંયા હું લહરપટ્ટી ખાવા આવી ગઈ. આ બે ખાતી નથી, મારે જ ખાવી. હમણાં તાર મમ્મી એ ખાહે છે લહરપટ્ટી. લહરપટ્ટી ખાઈ લીધી. હવે ધરાણીઓ ને પાછા કાકરા ની નોકરી ચાલુ કરી એની. કાકરા તો એને રમવું જ જોઈએ નહીં કઈ. એ પાછી લઈ આવે અમારે પ્રિય લેને. આગળ તો ખીચડી ડબલા બે દઈ દીધા કે માર નથી જોતા. એ કપડામાં નથી ભરવા. નાની જો ફરાક માં ઢીગલો કર્યો લે. હા ફઈબા ફઈયા તું કોના ખોરામ હોતી? ફૈયા ખોરામ હોતી. તને મજા આવે? થાકી ગઈ તું? સવારે વહેલી ઉઠી એટલે નીની આવે. જોતા સાની મને પડી. હુઈ જા. કીધું રોટલો ખવડાવું તો કે નથી ખાવો રોટલો. હવે મમ્મી આવી ગયા. હવે પૂરું. સાની મને પડી ના કરું. હું આવું એટલે હું ઉપડી જાય ને ઉતરે મારી પાસે ચડી ગઈ. પપ્પા નથી એટલે નથી મજા આવતી. ઓલા આંખમાં દવા લેવા ગયા ને. જાવું તું તારે? એને જાવું તું હમણાં આવશે. રિક્ષા હમણાં ગાય છે એટલે હું કઈ કે જો વિરમ આવે છો. સાની મને ટપરી થઈને હતી હતી. હા રિક્ષા ગાજે ને એટલે કોઈ કે શિવ પીયું જો મામા આવે છે, પપ્પા આવે છે. આમ જો હવે તને નહીં ખોરામ ખવડાવે. કોયું નહીં હવે મોટી થઈ ગઈ. એની લગભગ મને 8-10 વાર પૂછ્યું કે તું એન માં છે મેં કીધું આમ જો હવે તને નહીં ખવડાવે. હવે તું મોટી થઈ ગઈ ને હવે થોડી હોવે ખોરામાં. લ્યો રીહાણા અમે તને લે કેમ આખું કઈ કે તે જો બેહી જાય. આ બેહી જા મારે જો પાહે બેહી જા બસ. ઓહો એતા હે ને ખીચ જે મીઠો પીવાય ખાહે. એને હુઈ જાઉં આગળી લઈ લઉં હમણાં આ પછી એને લઈ લઈને પછી તું માર ખોરામ પછી તો તમારું નાનું બાવા હોય તો ખોરામ શું હે? તો એને રમાડી ને ખોરામાં. તઈએ પૂછીને થાય છે કે આ કોણ માં છે તો હે હુઈ જા. હુઈ જાવ ને હુઈ જાવ. ઈ તો સાંભળે મને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો બધું કામ પતાવી દીધું. આજ તો બધું કામ થઈ ગયું છે અટાણે. અને હું તો આજ વહેલી રસોઈ કરવા બેસી ગઈ હતી. તો આપણે ગુવારનું શાક બનાવ્યું, બાજરાના રોટલા બનાવ્યા, છાશ બનાવી લીધી. ને હવે વિરમ ની રાહ જોઈએ છે કે વિરમ આવે ને ગામમાંથી તો આપણે બધા બપોરા કરવા બેસી જઈએ. હવે આવવો જ જોઈએ. જો રિયલ અહીંયા આવતી રહી લે ધીરે ધીરે જો થોડી આગળ ખોરામ ચડી જા. હે આવતી રહે ધોડ લે આ તો મત જાય છે. ઈ તો આપણો રાણા ત્યાં કેતા નથી નાસ્તો લેવા ગઈ ગયો ને આવી ઓય બાપરે ઓય તો જે ઘેર હતી તો આઈલી આવે ભાગ લઈને તો કે દાદી ક્યાં? હમણાં તો દાદી ની વાત આય આવતી પીયો પાછી પ્રેમ ફટો ફયન ખોરામ છડી જાય. તો ઓલી છે હમણાં પીયું એ દોડી ઈ આજે કઈક વિચારમાં છે કે નીંદરમાં છે. જો શિવ ખોરામ ચડી ગયા. નીંદર આવતી હતી એટલે એ આવી આવે થોડ જલ્દી
તો ઊભી થા. એ થઈ ઊભી. એ થઈ. મારી પાસે આવું, મારી પાસે ન થવું, પપ્પાની વાટ જોવે. હમણાં વીરે મારી એમ ફેંકી તો ને તતા ચેપી. એ હમણાં જાય છો. હમણાં રિક્ષા ગાય છે, હમણાં આવશે. જોતો એક ધારી દોરા કોઈ નથી મારતી. હમણાં આવશે પપ્પા હો. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે સવારના એમ નહીં બોલાય, કારણ કે અટાણે છે ને 5 વાગી ગયા ને મારે જો અટાણે વિડીયોમાં આવવાનો વારો આવ્યો. દક્ષા જો આજ આપણે છે ને સેન્ડવિચ બનાવવાની છે, તે એની તૈયારીમાં બેઠી ને હું છે ને સવારે 10 સાડા 10 વાગે ટાઈમ તો ખબર નથી, પણ ગામમાં નીકળી ગયો તો મારે છે ને જવું પડે એમ જ હતું, કારણ કે આજે આંખ છે ને એ વધારે મારી ખટકતી હતી. 3-4 દિવસ થઈ ગયા. ઓલો વિડીયો આપણે મૂક્યો હતો ને તે દીનો હું આઈ ડ્રોપ્સ પડ્યા હતા, જે આંખમાં નાખતો, તે ટીપા નાખીએ ને એટલે 10-15 મિનિટ રાહત રહી, વળી પાછી હતી નહીં તો મટી જાહે એમ કરતો હતો. તો એ મટી નહીં ને પછી આજે એમ થયું કે હાલો હવે દવાખાને સાહેબને બતાવી જ દઈએ. એ સાહેબને બતાવવા ગયો હતો એટલે પછી બપોરે આવ્યો એ બધું કરીને. પાછું અહીંયાથી મારે જવાનું હતું ગદકનું બી ને લેવા, તો એ ગદકનું બી લઈ આવ્યો, મકાઈનું લઈ આવ્યો. એક પછી આપણા સબસ્ક્રાઈબર છે એના તરફથી પાર્સલ આવ્યું હતું કુરિયરમાં, તે કુરિયરવાળાને ફોન કર્યો હતો કે આવી તો ગયું, એ કે દેવા નથી પહોંચ્યા, કેમ કે હું ગામમાં આવું ને તે લેતો જાય. એક પાર્સલ આવ્યું હતું એ લેવાનું હતું, તે લેવા ગયો હતો. તે પાર્સલ તો જો અત્યારે કિરણને એ ખોલીને જો અહીંયા વિડીયો શૂટિંગ કરે. જો હું મોબાઈલ પકડીને થાક્યો હતો ને, તો દક્ષાને કીધું કે તું મોબાઈલ પકડ ને જોઈને ડુંગળી સુધારીને ઢાંકી દીધી. હું કોઈ એક તો આંખનું મને આજે જ દવા લઈને આવ્યો ને ડુંગળીની સુગંધ આવ્યા રાખશે ને જો મારી આંખું બળીને તો પાછા પાણી ચાલુ થઈ જાય. તો જઈને ઢકવી દીધી. બટેટા આપણા અહીંયા બાફેલા પડ્યા એ ફોલવાના છે. ધાણા ભાજી સુધારવી, થોડુંક વહેલું ચાલુ કરી દીધું આપણે, દિવસ વહેલો આથમી જાય ને આ તૈયારી થઈ જાય તો પછી મસાલો વઘારવાનો જ રહી ને. આ આંખ છે ને મારી એ અટાણે તો ટીપા નહીં ખાતા, મને એમ જરાક ખટકો ઓછો પડ્યો, લાલે ઓછી થઈ ગઈ ને બાકી છે ને આજે સવારે તો હું ખેતરમાં ગયો હતો ને તે કામ કરવા, તે આંખ ખુલતી નથી, ખટકાટ કરે. પવનમાં જાવ એટલે આંખ ખટકે. સવારે બપોર સુધી પવન બહુ હતો આજે. તે દક્ષા સવારે મારી પાસે વિડીયો શૂટ કરવા આવી, મેં કીધું કે મારી આંખ અટાણે હું કહું ખુલતી એ નત, તો હું તું તારું ઉતારી લે, મારો વારો હું કહું હું દવાખાને જઈ આવું. દવાખાને ગયો તો ને સાહેબે ચેક કર્યું. આમ તો મને કોઈ દી આંખનું કોઈ દી કંઈ થતું જ નહીં, આ પહેલી વાર થયું ને દવાખાનું હું પહેલી વાર ચડ્યો આંખ ખાતું. આંખનું મને કોઈ દી કંઈ થતું નથી, નકર તો ઘણા કહેતા હોય કે આપણે કોઈને આંખ ઉઠી હોય ને તો અહીંયા ચશ્મા ન પહેરાય ને તેના સામે જોવાય ને, નકર એનું ચેપ લાગે. પણ મને કોઈ દી એનો ચેપ ન લાગતો. તો આજ હવે ખબર નહીં, કોઈ દી મને કણું પડ્યું નથી. કણું મને આમ કોક ખાલી આમ આંખ પાસે આમ દક્ષા ટીપા નાખતી હોય ને તોય હું એને કહું કે મારે હરખી ખોલીને ટીપા નાખજે, નકર જેવું ટીપું આવે ને એવી આંખ બંધ થઈ જાય ને સીધું હેઠું વયું જાય. તો મને ટીપા નાખવા ન ગમે, એના બદલામાં આજ સાહેબે છે ને ટીપાની કોથળી ભરી દીધી મને. જો લખી દીધા આજે કેટલા ટીપા આપ્યા છે, આ બોટલો પૂરી કરવાની છે. 4 જાતના ને દુખાવા. પેલા તો અહીંયા મને અહીંયા ગયો નથી, મને કે શું થયું કે આજ દુખે સાહેબ ને. અટાણે હું કહું આજ ખુલતી નથી, એટલું હું કહું આમ ખટકાટ કરે. તો મને કાલો જોઈ દઉં તો અહીંયા મશીનમાં અહીંયા મને રાખી આંખમાં જોઈએ તો મને કહે કે તારી વાત સાચી છે કે કોનું તો પડ્યું નથી, કે પડી નીકળી ગયો ને તો એ કે જરાક છોલ દેખાય કે પણ છોલાણું નતું, કે આંખમાં તો એવું કઈ દેખાતું જ નથી કે કઈ તને થયું હોય. પણ આ આંખ એકદમ લાલ હતી ને પાણી ચાલુ થઈ ગયા હતા, એટલે મને કે તને ઇન્ફેક્શન છે ને, કે ઇન્ફેક્શન જેવું તેવું નથી કે
તે ટીપા એ કે હું લખી દઈ પણ થોડાક ટીપા વધારે આવશે તો જો 4 જાતના ટીપા આપ્યા ને આ એક મલમ આપ્યો. આ આપણે ઓલા છોકરાઓને આંજણ કરતા હોય ને હા એવી એની જેમ એ આંજણ બહાર થાય ને મારે આ આંજણ અંદર કરવાનું છે. એક તો હે ને હાથ જોઈને લખો 8 ફેરા હા. થઈ ગયા. એ 7 વાળા તો જ આમાં એ કે બે કલાકે ને બે કલાકે નાખવાનો હાલો ટાઈમ આ થઈ 2 કલાકે ટીપા નાખવાના છે. હા તે હાલો ટાઈમ થઈ ગયો આગળ નાખવાનો છે. ને આ દિવસમાં 3 વાર સવાર બપોર સાંજ. પછી આ ટીપા છે એ 4 વાર સવાર બપોર સાંજ ને રાતે. હા એ 4 વાર. એટલે મારે હવે આખો દી ટીપા જ છે નાખા રાખવાના છે. હું નાખા કરે તો નાખું ખોલ બંધ કર્યા રાખો ને 3 દી પછી પાછું એ કે બતાવી જાજો. હા ને એમ કીધું કે મટતા એ કે થોડીક વાર લાગશે. એવું લાગશે તો બતાવી આવો. આ ટ્યુબ છે ને આ મલમ જેવું હોય હા તે આને વળી 4 વાર દિવસમાં લગાડવાની છે. આ 4 ટીપા હું નાખી લઈ ને પાછા એક ટીપાની માથે તો બીજું ટીપું નખાય નહીં. એમાં 5 મિનિટના ગેપથી મારી અડધી કલાક તો ટીપાની વાહે જ વહી જાય. હું તો ઘડીક વાર વિચાર કરતો હતો અટાણે હું આવીને ઓલો ગદપનું બી લઈ આવ્યો ને છટાઈ જાય તો સાંજ સુધીમાં હું પાછી પીવરાવાઈ જાય. આ ખુલ્લે તો હું કામ કરવા જાઉં ને પછી ગદપનું તો અટાણે આરહ રાખ્યું. આંખનું હોય એટલે પછી જાજુ ઓલું કરાય નહીં ને કામ તો પછી થયા કરે. આજે પાછો પવન બહુ હતો ને એટલે હવે જો પાછો ટીપા નાખવાનો ટાઈમ થયો. હલો નાખી તે દક્ષાએ ડુંગળી સુધારી લીધી ને તું મને પછી ટીપા નાખ દે. હવે જા બટાટા ફોલવાના ધાણા ભાજી પેલા ટીપા નાખ દઉં તમને. સેન્ડવિચ ની મોજ તો આપણે સાંજે કરશું. ને બાકી જો ઓલું પાર્સલ નો તમને કહેતો હતો ને એ પાર્સલ આવ્યું. એમાં જે આપણે પ્રિયલ ના ને ગિફ્ટ છે હું આવ્યો એ મને ખબર નતી. કિરણ જો આ ખોલ્યું તો એનો વિડીયો શૂટ કરે તો એ પાર્સલ તો આપણું એ ખુલી ગયું પણ હવે જે બતાવવાનું હોય છે ને આપણું એ હું પછી તમને બતાવી સાંજ સુધીમાં કાં પછી કાલના વિડીયોમાં કાં અટણ પેલા તો ટીપા નાખી લો. વિડીયો કેવડો બને એના ઉપર આધાર છે. બાકી તો જેની કિરણના વિડીયો જોઈ લીધું હોય એને તો ખબર જ હશે એટલે આપણે જાજુ ડિટેલમાં તો કંઈ દેખાડવાનું છે નહીં. હવે પેલા ટીપા નાખ લઈએ આપણે. ત્યાં વેલી આંખ મટે ને તો હક થાય રાહત થઈ જાય વેલેરી. હવે 2-3 દી ધ્યાન રાખીએ ટીપા નાખવાનું એટલે રાહત થઈ જાય વેલેરી. હાલો વળી પાછા સેટિયા હોઈ જાય. કોઈ દી નહીં હોતો હોય સેટી એટલું આ હવે હોવું પડે અટાણે જો દિવસના હોવાનો ટાઈમ ન હોય ને. હા કહું લે હોવું પડે એમ કહી ને કામ ની વાહે નવરાજ ન થાય તે હોવાનો ટાઈમ મળે. આમ લાંબા પડવાનો વારો ન આવતો હોય પણ આવું થાય તો પડવું જ પડે લાંબુ શું કરીએ. હાલો આમાં ચોકલેટ આવ્યું ત્યું ને કપડા આવ્યા છે ને જો બે બેનો ને પહેરાવ્યા છે. અને આ પ્રતીક્ષા બેન મુંબઈ થી મોકલ્યા છે ગિફ્ટ તો બે ને પહેરાવીને જોયો કે જે આને મોટું થઈ છે પણ 6 મહિનામાં તો એકદમ હરખું થઈ જાય. સીવું ને હરખું થઈ ગયું જો માપ પ્રિયલ ના જે નામ બે ને જે આ ચોકલેટ હાટું થી એમ કે આપી દે જલ્દી ને કપડા પછી ઉતારી ને મૂકી દે કે વિડિયો હાટું આ તમે પહેરાવ્યા કે વિડિયો બનાવવા મેં કીધું કે પહેરીને માપીને દેખાડી દઈએ. હા પછી ચોકલેટ વાળા ભરાય રે હમણાં છે ને કપડા ચેન્જ કરીને પાછી ચોકલેટ ખોલી દે. જો પડી ગયું. તો જો પ્રતીક્ષાબેન ને થેન્ક યુ બોલો બે થેન્ક યુ બોલો. હાલો હવે પ્રિયલ બોલશે. હાલો થેન્ક યુ બોલ. વાહ ઈ તો ચોકલેટ બોલી હવે બોલી. હાલો વાંધો નહીં ચોકલેટ ખાઈ લ્યો ને બીજું છે ને આજે બીજી થોડીક વસ્તુ આવી કિરણબેન ના વિડીયો માં જોઈ લેજો. અત્યારે તો બે ના કપડા આનો જો ડાગલો મસ્તી નો હે તો ખરી ટોપી વાળો હોય ડાગલો ને આને અહીંયા તો ખીચા ને હે વાહ ખીચો ને અને ફૂલ હાલે ઓ હોય
એમ તો ખીચા ને ફૂલ ને વાહ કેવા હે પ્રિયલ વાવા મસ્ત હે ને કેવા છે કે વાવા વાવા એને છોકરીને અત્યારે ને ચોકલેટ માં ધ્યાન છે એટલે આને ઉતારી નાખીએ ને તો હા. ચોકલેટ વાળું ભરાઈ રહે હા બદલાવી નાખીએ બરાબર પછી તમે બીજું બદલાવીને આપો તો 6 વાગી ગયા ને જો હું ટીપા બધાય નાખી અડધી કલાક થઈ ને હવે નવરો થયો ને તો પાર્સલ ને બધી કમ્પ્લીટ ખુલી ને તે બધી થઈ ગયું હતું કાં કે મેં ટ્રાય કરી લીધા કપડા તારે થઈ ગયા શિવને ને પિયુને પહેરાવ્યા હે મેં તો હજી જોયું ને હવે હું તમારા ભેગો વિડીયો જોઈ કિસાણ ભાઈ ને ટીપા એટલે આપ્યા ને સાહેબ એ ટીપામાંથી જ નેવરાની થાય ને નાખવા પડે માલે નહીં શું કરે 4 જાતના ટીપા છે ને એક મલમ છે એ તો બતાવ્યા હતી મેં પછી હા ને આપણે છે ને આ સેન્ડવિચ બનાવવાની છે તો મેં કીધું કે વેલેરી આપણે મસાલાને વઘારી લઈએ બટેટાને બાફીને દક્ષાને કીધું જલ્દી ડુંગળીને સુધારી બટેટા ફોડી સુધાર્યા હવે એ સુધારે ધાણા ભાજી ત્યાં બાકી હતી તો ડુંગળી ને બટાટા અહીંયા કરી લીધા ને તમારે ટીપા નાખવાનો ટાઈમ થઈ ગયો હતો તે ત્યાં આવતી હતી ને અહીં આવે ત્યાં આવે ને અહીં આવે એ જો હવે આપણે આ મસાલો વઘારાઈ જાય ને તો જરીક ઠંડો પડી જાય પછી આપણે બનાવીશું સેન્ડવિચ એમાં તો જલ્દી તમારે એવા હટું કરવી પડે એક બાજુ ગાય દોવાનું થાય છે ને એક બાજુ જીતને એનું કામ હોય એટલે એને વહેલું ખાવાનું જોઈએ જો પછી આપણે બેસી જાય તો એ પછી મોડો ઉઠે પછી એવી ટાણે ખાવાનું ભાવે નહીં એટલે અમારે થોડુંક હમણાં વહેલું. સેન્ડવિચ ઠરી જાય ને પછી હા એટલે હમણાં બનાવી નાખીએ પછી આજે મસાલો ઠરે ને એટલે આમાં ગરમ મસાલો ને ધાણા ભાજી હજી નાખવાના છે અમારે છે ને સેન્ડવિચ કે પકોડા મસાલો છે ને આવી રીતના વઘારી પછી જ ભરે હા ટેસ્ટ બહુ મસ્ત આવે એનો પછી માં છે ને એ સેન્ડવિચ બનાવે છે મસાલો વઘારી લીધો ને હવે ગાય દોવાનો હમણાં ટાઈમ થાય એ કે ગાય દોઈને પછી કરીએ ને મારે હવે 2 કલાક પછી પાછા ટીપા નાખવાના છે એટલે 2 કલાકની મને પૂરો મિલો પાછો 2 કલાક પાછું સેટીએ જઈને હોઈ જવાનું એવું છે જો ને આ આંખની વાત નીકળી ને આજ એટલે મને ઓલી કમેન્ટ યાદ આવી આપણે ઓલો મને આંખમાં થયું હતું ને આ આંખમાં ઇન્ફેક્શન તે એ વિડીયો બનાવ્યો ને ત્યારે એ વિડીયોમાં આપણે કમેન્ટ આવી હતી આપણા સબસ્ક્રાઈબર છે નીતાબેન એની ગીર ગઢડાથી છે તે એને આંખમાં છે ને કંઈક થયું હતું એટલે એની આંખ એવી થઈ ગઈ હતી ને એને હવે ડૉક્ટરે કીધું કે હું એને એમ લખ્યું હતું કે મારે એ કે શનિવારે એ કે મોતિયાનું ઓપરેશન કરવાનું છે એ કે તે એને એમ કીધું એ કે મોતિયાનું ઓપરેશન કરવાનું છે ને એની મને જેટલી ઉપાધિ નથી ને એટલી ઉપાધિ મને એ કે એની થાય કે જો મારું મોતિયાનું ઓપરેશન થાય ને તો એ કે પછી હું એ કે શિવના ને પિયુના બેયને એ કે વિડીયો નહીં જોઈ શકું એ જોજે આપણા સબસ્ક્રાઈબર ને એટલા વિડીયો જોવાની ઉત્સુકતા હોય કે ઓપરેશન તો થઈ જાય પણ વિડીયો કેવી રીતે જોઈ તો કઈ વાંધો નહીં તમે હે ને પેલા આંખનું ધ્યાન રાખજો એને આરામ આપજો અને 2-3 દિવસ પછી આરામ થઈ જાય ને આંખને બરાબર રાહત થઈ જાય ને પછી 2-3 ભેગા બધા વિડીયો જોઈ લેજો એટલે મેં ત્યારે ને ત્યારે એને પાછો કમેન્ટનો રિપ્લાય તો આપી દીધો હતો કે તમે અમારા વિડીયોને એટલો પ્રેમ આપો એ જ અમારા માટે ઘણું છે કે ખરેખર માણસોને જો એટલા વિડીયો જોવા ગમતા હોય આપણા એમાં આપણા પ્રિયલના ખેલ તો સૌથી વધારે એટલે આપણે આનંદ થાય તે પછી પાછી એની કમેન્ટ આવી હતી આપણે લગભગ એ પછી આપણે ક્યારે સગાઈનો વિડીયો નાખ્યો હતો ને હા સગાઈનો વિડીયો નાખ્યો ને એમાં જ પાછી એક કમેન્ટ આવી હતી કે વિરમભાઈ ભગવાનની દયા થઈ કે મારે એ કે સાહેબ પાસે ગઈ હતી બતાવવાથી સાહેબે કીધું કે મોતિયો છે નહીં કે એટલે તમારે બીવા જેવું ના ઓપરેશન આવશે નહીં તે એને મોતિયાનું ઓપરેશન નહોતું કરવાનું એ કે તમારે આંખમાં પાણી સુકાઈ ગયા ને
એટલે એ કે હું તમને આઈ ડ્રોપ્સ લખી દઉં તો એ કે એ નાખ્યા રાખજો એ કે ટાઈમે ટાઈમે તો એ કે સારું થઈ જાય છે ને એ કે મેં એ કે સાહેબને એ પૂછી લીધું કે સાહેબ મોબાઈલ જોવાનો કે નહીં કે તો એ સાહેબે કીધું કે હા એ કે ચશ્મા પહેરીને એ કે મોબાઈલ જોજો તમે એ કે થોડોક દૂર રાખીને તો એ કે બીજું બધું તો ઘણાય પણ એ કે આપણે સીવન પીયુના વિડીયો ન જોઈ શકીએ તો એ કે મજા ન આવે ઓપરેશન થયું હોત તો એ કે કેટલા ટાઈમ સુધી એ કે એવું થતું તો એ કે એટલા દે કે હું વિડીયો જોયા વગર કેમ રહે તે નીતાબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વિડીયોને એટલો પ્રેમ આપો ને ખાલી નીતાબેન નહીં એવા તો આપણા ઝાઝા બધા સબસ્ક્રાઈબર છે કે જે ડેઈલી વિડીયો જોવે ને ડેઈલી એની કમેન્ટો હોય ને અમુક તો આપણા ડેઈલી વિડીયો જોવાવાળા છે પણ કમેન્ટ ન કરી શકતા હોય કારણ કે અમુકને એવું હોય કે ટાઈમ ન હોય અમુકને લખતા ન આવે તો અમુક ભૂલાઈ જતા હોય પણ વિડીયો જોવાવાળા ઘણાય છે આપણા એવા કે જે ડેઈલી જોવે તો હાલો બસ હવે દક્ષાને ગાય ધોઈ આવે ને પછી સેન્ડવિચ બનાવે એટલે આપણે સેન્ડવિચની મજા કરીએ પછી પાછા 7:30 વાગે હમણાં સેટી ઉપર સુઈ જાય પાછા ટીપા નાખી દઈએ વાગી ગયા ને બધે બેહી ગયા વ્યારા કરવા તો સેન્ડવિચ ખાવા સેન્ડવિચ બની ગઈ ગરમા ગરમ થઈ ગઈ આપણે અડધી ખવાઈ ગઈ પછી આમાં પડી અડધી ખવાઈ ગઈ વાય ચાલુ છે હમણાં ઉતારવાની છે ગરમા ગરમ અમારે છે ને વધારે શેકીએ કેમ કે કડકડી થાય શેકાઈ વધારે ને જાન ભાન મસાલો આપણે કેટલો હોય મસાલો ફૂલ હોય આપણે જો ફૂલ ભરચક બટાટા એમ જેવો તેવો જરાક નહીં આવી સેન્ડવિચ ખાધી પછી બહારને ખાવાનું મન થાય ને આપણી જો ગોળવાળી ચટણી બનાવી ધાણા ભાજી નાખીને મસ્ત આ ચટણી એમ બનાવીએ ને આ ચટણી અહીં જેટલા મહેમાન કોઈ આવે કે બીજા કોઈ આવે ને તો કે આ ચટણી કે તમારે છે ને રેકડી જેવી છે કે બજારમાં મળે ને એવી અમારા ઘરેથી આવે ને એને બધાને આ ચટણી ભાવે હમણાં આપણે પ્રિયના બર્થડેમાં કહ્યું હતું ત્યાં ભારતીબેન ને કૃપાને હતી કે આ ચટણી બહુ મસ્ત હતી હો એ કે ગોળવાળી કે તો જો બધા વ્યારા કરવા બેસી ગયા ને આવી જાવ બધા સેન્ડવિચ ખાવા જરીક તોફાન કરતી હતી ને બગાવી એને હાલો હવે શિવ હર હર મહાદેવ કરશું ને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ તાર નથી કરવું તાર નથી કરવું બે મામા દીકરી ખાઈ લીધા છે એની અંદર માં એનું કઈ બીજું વાત નથી એટલે હર હર મહાદેવ